ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનાહિત ભૂતકાળ ધરાવતા કોસાડ આવાસ 21 વર્ષીય યુવકે 30મી ઓગસ્ટે બપોરે પંડોળ વિસ્તારમાંથી બપોરે એક બાઇક ચોરી કર્યાના 2 કલાકમાં 8 કિલોમીટર વિસ્તારમાં 8 વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક મચાવ્યો હતો। ભોગ બનેલા લોકો પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી આવતા કતારગામ પોલીસે ફૂટેજને આધારે સ્નેચરને દબોચી લીધો હતો। આરોપી પાસેથી 83,000ની કિંમતના 8 મોબાઈલ ફોન તથા બાઇક પણ કબજે કરી લીધી હતી। પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ગત 30મીએ બપોરે 2 વાગ્યાથી એક પ્લેટિના બાઇક પર સવાર ગઠિયાએ રાહદારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું। ચોક બજાર પારસ સોસાયટી પાસેથી વસ્તા દેવડી રોડ, કતારગામ અને સુમુલ ડેરી રોડથી મૈધરપુરા વિસ્તારના 3 પોલીસ મથકના 8 કિલોમીટર વિસ્તારમાં રૂટ ઉપર જે વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી દેખાય તેનો ફોન આંચકી લેવાયો હતો। 2 જ કલાકમાં સમયગાળામાં 8 વ્યક્તિના મોબાઈલ ફોન આંચકી લેવાની ઘટનાને પગલે ભોગ બનેલા લોકો આ 3 પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા। લોકોની કાગા રોડ વચ્ચે પોલીસે સીસીટીવી ચેક કરતા કતારગામ પોલીસે આ શખ્સને ઓળખી ગઈ હતી અને ઉત્તરાયણમાં 2 ગુનામાં થોડાક સમય પહેલા જ પકડાયેલો અને કોસાડ આવાસમાં રહેતો સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સાહાનીને પોલીસે ઉંચકી લીધો હતો। સુમિતની પાસેથી પોલીસે ચોરીના મત્તાની 83,000ની કિંમતના 8 મોબાઈલ ફોન ઝડપી લીધા હતા। જે બાઇક તેની પાસેથી મળી હતી તે પણ તેણે 1 કલાક પહેલા જ ચોક બજારના પંડોળ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસને શક છે કે આરોપીએ અગાઉ પણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોઈ શકે છે। તારીખ 30 ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ, જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સાહની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી। આ આરોપી પાસેથી કુલ 8 મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટરસાઇકલ છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવતા બપોરના 1:30 વાગ્યાથી લઈને 2-2.5 કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ 8 જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો, જેમાં 4 બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના, 2 બનાવ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે 2 મોબાઈલ છે જેનું IMEI રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કયાથી ફરીથી બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના 2 ગુના છે એ તપાસ ચાલુ છે। હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ 7 ગુના દાખલ કરવામાં આવેલા છે, જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના 4 ગુના છે અને 3 ગુના ચોક બજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે। આ કામના આરોપી જે છે અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં 2 વખત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે। આમ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, તેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ અને આરોપીઓ સાથે અન્ય કોઈ સહ આરોપીઓ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલી છે।